Good afternoon, class. Chapter 7, the P block element. In our previous lecture, we have completed production of sulfuric acid and physical properties and chemical properties of sulfuric acid. In this lecture, we have discussed about group 7 element, occurrence and physical properties of group 7 element. Okay, we have started about group 7 element. In this group, there are fluorine, bromine, iodine, astatine and tennessine are members of group 7 element. બરાબર? એટલે group 7 element ની અંદર total 6 છે, total 6 element present છે કે જેની અંદર fluorine, it is a very high electronegative element. મોડર્ન પિરિયોડિક ટેબલ ની અંદર જે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે કે જે તમને હેલોજન ની અંદર ફ્લોરિન છે તેવા જોવા મળશે. Fluorine, bromine, iodine, astatine and tennessine are members of group 17. These are collectively known as halogens. Salt and zinc means bond of salt producer. The halogens are highly reactive non-metal element. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે highly reactive non-metallic element શું કામ કીધું છે કેમ કે halogen it is a group 17 એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોયું તો 287 એટલે લાસ્ટ ઓર્બિટ માં 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન હોવાને લીધે પોતે જે નિયરેસ્ટ ગ્રુપ છે 18 1 electron accept કરી અને it is convert into group 18 element. બરાબર? એટલે લાસ્ટ ઓર્બિટ માં 1 electron accept કરી અને પોતે ઓક્ટેટ કમ્પ્લીટ કરે છે અને ઇનર્ટ ગેસ જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ પોતે બનાવે છે. એટલા માટે જે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ નોન મેટાલિક સ્ટ્રક્ચર છે એ તમને હેલોજન એલિમેન્ટ ની અંદર જોવા મળશે. Group 1 and 2, the elements of group 70 shows great similarity amongst themselves. That much similarity is not found in the element of other group of the periodic table. જેવી રીતે S block, alkali and alkaline, group 1 and 2, it highly electropositive element છે કે જે પોતાની લાસ્ટ ઓર્બિટમાં 1 and 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને પોતે શું કરે 1 અને 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને પોતે હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ બની જાય છે અને મેટલ તરીકે એક્ટ કરે છે. એવી રીતે ગ્રુપ 17 છે તે પણ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે. એની લાસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન છે અને પોતે 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને ઓક્ટેટ કમ્પ્લીટ કરે છે એટલે હાઈલી નોન મેટાલિક સ્ટ્રક્ચર છે. Similarly is not found in the element of other group of the periodic table. Also there is a regular gradation in their physical and chemical property. બરાબર? એટલે આ ટાઈપની જે એક પેટર્ન છે એ એમની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીમાં પણ તમને જોવા મળશે. ઓકે, astatine and tennessine are of the radioactive element. બરાબર? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે ગ્રુપ 17 ની અંદર કયા રેડિયોએક્ટિવ એલિમેન્ટ which એક રેડિયોએક્ટિવ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ગ્રુપ 17 એલિમેન્ટ, તો આન્સર ઇઝ astatine and tennessine are of the radioactive element of group 17. Okay, now occurrence. Fluorine and chlorine are very abundant while bromine and iodine less so. હવે ફ્લોરિન અને ક્લોરિન છે એ સી વોટર ની અંદર તમને લોટ્સ ઓફ એબ્યુડન્ટ રેશિયોમાં મળી આવશે. એની કમ્પેરિઝનમાં બ્રોમિન અને આયોડિન છે એનો રેશિયો લેસ છે. ફ્લોરિન ઇઝ પ્રેઝન્ટ મેઇનલી એઝ એ ઇનસોલ્યુબલ ફ્લોરાઇડ્સ લાઈક ફ્લોરસ્પાર. હવે અર્થ ક્રસ્ટમાં પણ ફ્લોરાઇડ ફોર્મમાં જે ફ્લોરિન જે પ્રેઝન્ટ હોય છે એના જે
ઓર છે એ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે, એક્ઝામમાં પૂછે છે. ફ્લોરસ્પાર, it is a calcium fluoride CaF2. Cryolite, Na3AlF6, we can use in reduction of alumina. હોલ હેરાલ્ડ્સ મેથડ. હોલ હેરાલ્ડ્સ મેથડમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝ કરવા માટે ક્રાયોલાઇટ આપણે એડ કરી છે. એટલે ક્રાયોલાઇટ ઇટ ઇઝ ઓલસો ફ્લોરાઇડ કન્ટેનમેન્ટ. Na3AlF6 and fluorapatite Ca3PO4 twice CaF2. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્કના MCQ માં પૂછાઈ જાય. Small quantities are present in soil, river water, plants and bones, teeth of animal. એટલે થોડું ઘણું પ્લાન્ટ ની અંદર, આપણા બોડી ની અંદર પણ તમને ફ્લોરિન છે તે જોવા મળશે. Sea water contains chloride, bromide and iodides of sodium, potassium, magnesium, calcium, but it is mainly sodium chloride solution. The deposit of dried up sea contains this compound, sodium chloride and carnallite. હવે સી વોટર ની અંદર તમને ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ બધા સોડિયમ અને પોટેશિયમ ના સોલ્ટ ફોર્મમાં જોવા મળે, બરાબર? એટલે આ વસ્તુ જો છે. Here important atomic and physical property of group 70 elements other than tennessine are given along with their electronic configuration. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેમ આગળના 15 અને 16 ગ્રુપમાં લાસ્ટ એલિમેન્ટ હતો ઇટ ઇઝ અ સિન્થેટિક રેડિયોએક્ટિવ એલિમેન્ટ, એવી રીતે ગ્રુપ 17 ની અંદર પણ લાસ્ટ એલિમેન્ટ છે ટેનેસિન, ઇટ ઇઝ ઓલસો સિન્થેટિક મીન્સ મેન મેડ radioactive element. Atomic number of cyanidin is 117 and atomic mass 294, and only very small amount of the element could be prepared. Also its half life is millisecond only, that is why its chemically could not be established. A third reason, first of all, synthetic radioactive element, and the proportion of this element is very low, બરાબર? હવે એનું પ્રોપોર્શન બહુ લો છે, અને બીજી વસ્તુ કે એનો હાફ લાઈફ છે એ બહુ મિલિસેકન્ડમાં છે. એટલે એની જે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જે હજી સુધી એસ્ટેબ્લિશ થઈ શકી નથી, શોધી શકાણી નથી. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, પેજ નંબર 198 ઉપર તમને ટેનેસિન સિવાયના જેટલા પણ ગ્રુપ 17 ના એલિમેન્ટ છે બધાની નંબર્સ ફિઝિકલ પ્રોપર્ટીના આપેલા છે. એ ટેબલ તમારે એકવાર જોવાનું રહેશે, બરોબર? નાઉ વી હેવ સ્ટાર્ટ પ્રોપર્ટીઝ ઓફ ગ્રુપ 17 એલિમેન્ટ. એમાં પહેલું આવે છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. હવે તમને બધાને ખબર છે કે ગ્રુપ 17 છે એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ને એસ્ટેટાઇન. હવે આજે એની લાસ્ટ ઓર્બિટમાં કોમન 7 ઇલેક્ટ્રોન છે, તો એની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થશે? NH2 NP5, બરાબર? એટલે આ કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ફ્લોરિન થી લઈને એસ્ટેટાઇન સુધીના જેટલા પણ એલિમેન્ટ હશે એમાં થશે, બરાબર? એક 7 ઇલેક્ટ્રોન હોવાથી એની જે કેમિકલ પ્રોપર્ટી છે એમાં પણ એક ટ્રેન્ડ જોવા મળશે. All these elements have 7 electrons in their outermost shell, NH2 NP5, which is 1 electron short of the next noble gas. Meaning કે 7 electron present હોવાથી પોતે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને નિયરેસ્ટ ગ્રુપ 18 જેવી નોબલ ગેસ જેવી જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે પોતે બનાવેલો છે. સેકન્ડ, atomic and ionic radiation. Everyone know about atomic radiation. તો ગ્રુપમાં તમે અપ થી ડાઉન જાઓ એટલે ઓટોમેટિકલી એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાનો છે. એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલે અરાઉન્ડ ન્યુક્લિયસ, number of cell and number of electron also increase. The distance between last orbital electron and nucleus is also increase. So up to down atomic number increase, atomic radius and ionic radius also increase. ખ્યાલ આવી ગયો તમને બધાને? એટલે the halogens have the smallest atomic radius in their respective period due to maximum
effective nuclear charge. The atomic radius of fluorine, like the other element of second period, is extremely small. Atomic and ionic radius increase from fluorine to iodine due to increasing number of quantum cell. Next, ionization enthalpy. First of all, what is ionization enthalpy? તો લાસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે પણ એનર્જી પ્રોવાઈડ કરવી પડે એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. હવે ગ્રુપ 17 જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું કે લાસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન છે ને પોતે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ અને નોન મેટાલિક સ્ટ્રક્ચર વાળા એલિમેન્ટ છે. એટલે આ બધાની જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે ને હાયર હશે, બરાબર? કેમ તો એમનો નેચર શું છે, પોતે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને ઓક્ટેટ કમ્પ્લીટ કરવાનો છે ને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી લેસ હોય, બટ જે આયોનાઇઝેશન એન્થાલ્પી હોય એ હાઈ. પણ તોય તે અપ થી ડાઉન જશું એટલે ઓટોમેટિકલી જે અપ થી ડાઉન ગ્રુપની અંદર અપ થી ડાઉન જતા જે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય, એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાની સાથે atomic size also increase and last orbital electron and the distance between last orbital electron and nucleus also increase. So atomic attraction force of nucleus is less, બરાબર? એટલે જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય એમ ન્યુક્લિયસ નું એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થશે અને એના લીધે જે લાસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોન ઉપર જે એટ્રેક્શન ફોર્સ લેસ હોવાને લીધે તે પોતે આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કેવી થશે, લેસ થશે. એટલે અપ થી ડાઉન જતા they have little tendency to lose electron. Thus they have very high ionization enthalpy due to increase in atomic size. Ionization enthalpy decrease down the group. એટલે તમે અપ થી ડાઉન જાઓ એમ ionization enthalpy decrease થાય. Now electrogain enthalpy, એમનો નેચર જ તે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને ઓક્ટેટ કમ્પ્લીટ કરવાનો છે. એટલે ગ્રુપ 7 એલિમેન્ટના જેટલા પણ એલિમેન્ટ છે એમની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે હાઈ હશે. હેલોજન્સ હેવ મેક્સિમમ નેગેટિવ ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી ઇન ધ corresponding period. This is due to fact the atoms of this element have only one electron less stable gas configuration. Electrogain enthalpy of the elements of the group become less negative down the group. એટલે ગ્રુપ 7 એલિમેન્ટ ની ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી મેક્સિમમ જ હશે, બટ અપ થી ડાઉન જાઓ એટલે એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય, એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થાય, તો આયોનાઇઝેશન એન્થાલ્પી ડિક્રીઝ થાય અને ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી ઓલસો ડિક્રીઝ. ઓકે, electronegativity, they have very high electronegativity. The electronegativity decrease down the group. Fluorine is the most electronegative element in the periodic table. એટલે 1, 2 અને 17 ગ્રુપ એવા છે કે જે હાઈ ઇલેક્ટ્રોપોઝિટિવ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ છે. એવા હાઈ ઇલેક્ટ્રોપોઝિટિવ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ જે એલિમેન્ટ છે એ ધરાવે છે. એટલે ગ્રુપ 17 ના જેટલા પણ એલિમેન્ટ હશે એમની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે એ કેવી હશે, હાઈ હશે. ઓકે, now physical properties of group 70 element. Halogens display smooth variation in their physical properties. Fluorine and chlorine are gaseous form, bromine is a liquid and iodine is a solid form. Their melting and boiling point increase with atomic number. એટલે ગ્રુપમાં તમે ઉપરથી નીચે જાઓ એમ એના જે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે એ કેવા થતા જશે, ઇન્ક્રીઝ થતા જશે. All elements are colored. This is due to absorption of radioactive in visible region, which result in the excitation of outer electron to higher energy level. By absorbing different quantity of radiation, they display different color. હવે હેલોજન ગ્રુપના એલિમેન્ટ છે એ બધાય કલરફુલ છે. એનો મીનિંગ એવો થાય, આપણે 11th ની અંદર સેકન્ડ ચેપ્ટરમાં સ્ટડી કર્યું કે કોઈ પણ લાસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોન હોય એ ગ્રાઉન્ડ સ્ટેટ થી જ્યારે અપર સ્ટેટમાં પોતે એનર્જી એક્સેપ્ટ કરે
એબ્ઝોર્બ કરે ત્યારે લાસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોન એનર્જી એબ્ઝોર્બ કરશે ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં પોતે જમ્પ કરશે. હવે ફરી પાછો તે જ્યારે અપર સ્ટેટ થી ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવશે ત્યારે પોતે જેટલી પણ એનર્જી એબ્ઝોર્બ કરેલી હશે એ રિલીઝ કરશે અને જે રેડિયેશન છે એ પ્રોડ્યુસ થશે અને એ રેડિયેશનનો જે કલર હશે એ જે તે હેલોજન એલિમેન્ટનો કલર હશે. એટલે આવી રીતે ડી ઓર્બિટલના અથવા પી ઓર્બિટલના જે પણ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જમ્પ કરીને રિટર્ન થાય છે ત્યારે જે પણ રેડિયેશન પોતે પ્રોડ્યુસ કરે એના આધારે કલર આપણે વહેંચાય છે. ફ્લોરિન હેવિંગ યલો કલર, ક્લોરિન હેવિંગ greenish yellow color, bromine having red and iodine having violet color. Fluorine and chlorine react with water. Bromine and iodine are only sparingly soluble in water. Fluorine and chlorine છે એ water ની અંદર soluble થશે, but bromine and iodine less soluble, but soluble in various organic solvents such as chloroform, carbon tetrachloride, carbon disulfide and hydrocarbons to give colored solution. But organic compound જે નામ લીધા એ બધાની અંદર જે આ ટાઈપના હેલોજન એલિમેન્ટ છે એ પોતે સોલ્યુબલ છે અને કલર કમ્પાઉન્ડ આપે છે. જે ડિસોસિએશન એન્થાલ્પી છે એ પણ કેવી છે તો હાઈ છે. આ વસ્તુ ધ્યાનમાં ઓકે. તો અહીંયા આપણે ફિઝિકલ પ્રોપર્ટી કમ્પ્લીટ થઈ છે. We have discussed about chemical properties of group 70 element in our next lecture.